જોઈને તો ટીસીએસના નંબર્સ કઈ રીતે જોઈ રહ્યા છો? થોડાક નબળા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. નફો ઘટ્યો છે QOQ બેઝિસ પર, સામે આવકમાં વધારો છે, માર્જિન સુધર્યા છે, માર્જિન ફ્લેટ રહ્યા છે અને અનુમાન હતું એની સામે ખાસ કરીને CC આવક ગ્રોથ ઘણો સારો રહેતો દેખાઈ રહ્યો છે. નંબર્સ બાદ સ્ટોકમાં રિએક્શન પણ પોઝિટિવ સાઇડનું જોઈ રહ્યા છે આપણે TCS માટે. શું ધ્યાન રાખવું અહીંયા નંબર્સ બાદ હવે? યસ, એબ્સોલ્યુટલી. અગર આપણે TCSની વાત કરીએ, Q3ના નંબર્સની વાત કરીએ, તો જે JM ફાઇનાન્શિયલના જે એક્સપેક્ટેશન્સ હતા એના કરતાં ઓલમોસ્ટ 0.5%થી બેટર આવ્યા છે નંબર્સ. એટલે અગર હું સિક્વન્શિયલ બેસિસ પર કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં વાત કરું તો રેવન્યુ વોઝ ઓલમોસ્ટ 0.8%. માર્જિન્સની વાત કરીએ તો ક્વાઇટ સ્ટેબલ માર્જિન્સ રહ્યા છે, ઓલમોસ્ટ 25.2% એઝ અગેન્સ્ટ ધી એક્સપેક્ટેશન ઓફ 25.4%. પેટ ગ્રોથ પણ બ્રોડલી ઇનલાઇન રહ્યું છે. સો ઓલ ઇન ઓલ અગર આપણે નંબર્સની વાત કરીએ તો બ્રોડલી ઇનલાઇન સેટ ઓફ નંબર્સ હતા. કોઈ મોટા સરપ્રાઇઝીસ નેગેટિવ એઝ વેલ એઝ પોઝિટિવ સાઇડ પર નથી. ઇનફેક્ટ મેનેજમેન્ટે પણ દર્શાવ્યું છે કે જે એમનું AI તરફ જે ઇન્ક્લિનેશન છે એ ધીરે ધીરે કરીને વધે છે અને ઘણી બધી ગતિવિધિઓ તરફ કામકાજ ત્યાં એ પર્ટિક્યુલર સ્પેસમાં વધી રહ્યું છે, બિકોઝ દેટ ઇઝ ધ નીડ ઓફ ધી આર. એન્ટાયર ગ્લોબ ઇઝ શિફ્ટિંગ ટુવર્ડ્સ ધી AI. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે સબસિક્વન્ટ ક્વાર્ટર્સ આવતા ક્વાર્ટર્સ બેટર રહી શકે છે, કેમ કે જે ડિમાન્ડ એન્વાયરમેન્ટ છે જે અત્યાર સુધી લાસ્ટ ઓલમોસ્ટ 1-1.5 વર્ષથી થોડું સબડ્યુડ રહ્યું હતું, એમાં થોડા ઘણા પોઝિટિવ જોવા મળી રહ્યું છે. સો જેમ જેમ ડિમાન્ડ ઇમ્પ્રૂવ થશે તો આઈ થિંક ઓલ ધીઝ કંપનીઝ શુડ ડુ બેટર. સો વર્સ્ટ અમને લાગે છે કે થોડું ઘણું અહીંયા પાછળ જ છે. ઇનફેક્ટ માર્કેટમાં થોડી વોલેટિલિટી રહી શકે એટલે આ બધા સ્ટોક્સમાં થોડું દબાણ રહી શકે છે. બટ હેવિંગ સેડ દેટ, ઓવરઓલ IT એઝ અ સ્પેસ થોડું ઘણું બેટર લાગી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ 1 યર પર્સપેક્ટિવથી. સો બાય એન્ડ ડિપ્સની ડેફિનેટલી રણનીતિ અપનાવીને TCS તમે 1 વર્ષના વ્યૂથી અગર બાય કરવું હોય તો 3810નો અમારો ટાર્ગેટ છે. યુ કેન ડેફિનેટલી ડુ દેટ. જો ખાસ કરીને TCS માટે આ લક્ષ્યાંકને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. જે પ્રકારે આપણને આજના દિવસે પરિણામ બાદ થોડીક પોઝિટિવ મોમેન્ટમ આવતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખજો. તમારી પાસેથી પણ એક ટેકનિકલ વ્યૂ લઈ લઈએ સોમિલજી, કારણ કે જો TCS પરિણામ બાદ અહીંયા સતત છેલ્લા ઘણા દિવસથી ઓલમોસ્ટ આપણે જોઈએ તો અડધો ડિસેમ્બર મહિનો અહીંયા 3200ની નીચે એક સારા એવો સપોર્ટ લઈને ઉપર આવી રહ્યો હતો. આજે ફરી પાછો જુઓ તમને 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર એક ટકી રહ્યો છે. વેલ વોલ્યુમ અહીંયા આપણને થોડાક નોંધપાત્ર રીતથી આજે વધતા જોવા મળ્યા છે, પરંતુ જે પ્રકારની સ્ટ્રેન્થ અહીંયા છે, તમને લાગે છે કે અહીંયા થોડીક હજી વધારે તેજી આવી શકે કે પછી અહીંયા હજી પણ થોડુંક આ કન્સોલિડેશનની રેન્જમાં જ રહે એવી અપેક્ષા છે TCSને જોતા? TCS અને ટેક મહિન્દ્રા આ બે સ્ટોક પર હું બહુ સમયથી પોઝિટિવ છું અને મને લાગે છે કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ મે બી કન્સોલિડેશન થઈ શકે, એક નાનું કરેક્શન પણ થઈ શકે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ઓવરઓલ મને લાગે છે કે ટ્રેન્ડ અપ છે અને અહીંયાથી સારું રિટર્ન્સ આપણને જોવા મળી શકે એમ છે. TCSમાં સપોર્ટની અગર વાત કરું તો 3175 પહેલો સપોર્ટ છે અને બીજો સપોર્ટ જે છે એ અરાઉન્ડ 3080ની આસપાસ છે. એટલે આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા. ઉપરમાં જ્યારે બ્રેકઆઉટ આવે, બ્રેકઆઉટના લેવલ છે 3335. આ લેવલની ઉપર જ્યારે સસ્ટેન થઈ જાય ત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. અત્યારે અવોઇડ કરીને ચાલો, કેમ કે શોર્ટ ટર્મમાં કદાચ નાનું મોટું કન્સોલિડેશન પણ થાય અને નાનું કરેક્શન પણ આવે, પણ ઓવરઓલ ટ્રેન્ડ અપ છે એટલે બ્રેકઆઉટની રાહ જોઈ અને બ્રેકઆઉટના સમય આને લેવું અને ઉપરમાં મને લાગે છે કે 3500 3600 સુધી આ સ્ટોક જઈ શકે છે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ TCS માટે બની રહ્યો છે. બ્રેકઆઉટની રાહ જોવાની રહેશે એટલે થોડું અત્યારે વેટ એન્ડ વોચ કરો. 3335ના લેવલની ઉપર નીકળે છે તો પછી તેજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે. જે આ લેવલ્સ ટાર્ગેટની જો વાત કરી લઈએ 3500 3600 સુધીના બનતા દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. વ્યૂ પોઝિટિવ છે પણ થોડું ઉછાળો આવે છે 3335ના લેવલની આસપાસ, ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે.